આફતે સર્જી તારાજી ભાબલિયા તાલુકાના ડહેલી ગામની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। ગામમાં 30થી વધુ કાચા મકાનોમાં પાણી ફરી વળ્યા છે। મકાનમાં તમામ ઘર વખરીનું ભારે નુકસાન પહોંચ્યું છે। 200થી વધુ લોકોને હાથે પગે ઘર છોડવાનો વારો આવ્યો છે। અસરગ્રસ્તોને કપડાં, અનાજ, છત વગર ગુજારો કરવાનો વારો આવ્યો છે। उड़तालीस कलाक में वरसेला भारे वरसादनी सौथी वरवी असर वालिया तालुकाना डेली तालुका में जोई पड़ी। आ तालुका जे डेली गाम छे तेनी अंदर 10 થી 15 परिवार एवा छे के जेओ पहेरेला कपड़े घरनी बहार निकली अने तेओए तमाम वस्तुओ गुमावी छे। हूँ हालमां मंगीबेन नुं तमने घर बतावी रह्यो छुं। मंगीबेननी परिस्थिति एटली खराब छे के तेमनी पासे न खावा अनाज छे, न पहेरवा कपड़ा छे, न घर छे। मंगीबेन तमारा घરના અનાજની સ્થિતિ बतावो, અનાજની પીપ बतावो तमारी। रात दरमियान जे वरसाद पड्यो तेमां मंगीबेने पोतानुं तमाम अनाज છે તે બગડી ગયું અને તેમણે તેમનું બધું જ ગુમાવી દીધું છે। ન માત્ર તેમના ઘરની દિવાલ તૂટી ગઈ છે, આ જ પરિસ્થિતિ બાજુના ઘરમાં જે બાળકો જે બેઠા છે તે બાળકોની પરિસ્થિતિ પણ દેખાઈ રહી છે। આ બાળકોના જે મકાન છે તેમાં અંદર તમામ જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા, તેમના ખાટલા તૂટી ગયા, ઘર વખરી ખલાસ થઈ ગઈ। તમામ લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। મંગીબેનને આપણે પૂછીએ, મંગીબેન વરસાદ આવ્યો પછી શું પરિસ્થિતિ હતી? બહુ તકલીફ જાય સાહેબ। અત્યારે તમારી પરિસ્થિતિ શું છે? બહુ તકલીફ, શું ખાય ને શું પીએ? તમારા ઘરમાં કશું બચ્યું છે? કશું નહીં સાહેબ, બધું જતું રહ્યું। પછી હું ખાય નું શું પીએ? પૈસા શકો અમારી ઘરે કોઈ જ ના। હાથે પગે બેઠા આવી જોગતા જેમ મહિલા હાથે પગે છે તેવું જણાવી રહી છે। તેમના ઘરમાં કોઈ ચીજ બચી નથી। આ જ રીતની પરિસ્થિતિ આ અન્ય ઘરોમાં પણ દેખાઈ રહી છે। વરસાદના જે ધસમસતા પાણી તમામ વસ્તુઓ વહાવીને લઈ ગયા અને જેના કારણે તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી। ડેલી ગામના આ દ્રશ્યો છે। હું વધુ એક ઘરના દ્રશ્યો બતાવીશ। આ ઘરમાં ચારે તરફ કાદવ કીચડના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તમામ જે વસ્તુઓ છે નુકસાન પામી છે। આખું મકાનમાં તમામ ઘર વખરી, કાંઈ પણ બચ્યું નથી। પહેરેલા કપડે લોકો ઘરમાં છે ને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં તેઓ પોતે રહી રહ્યા છે। અનાજ પાણી માત્ર ને માત્ર એક નાસ્તાની ડીશ પડી છે અને તેમાં તેઓ બે બાળકો સાથે મહિલા પોતાનું ગુજરાન ચલાવી રહી છે। આ મહિલાને પૂછીશું, બેન શું પરિસ્થિતિ છે રાતની? અહીંયા રાતનું પાણી બધું ઘરમાં ઘૂસી જ ગયું। કેટલું નુકસાન થયું તમને લોકોને? આ ઘરમાં ટીવી, ફ્રીજ, કબાટ ઉપર બી જતું રહ્યું, બધું ખેંચાઈ જ ગયું। પ્રવાહ એટલો બધો હતો કે બધું તણાઈ ગયું? હા, બધું તણાઈ ગયું પાણીમાં। એટલા પાણીમાં અમે સ્કૂલે જતા રહેલા રાતે, એટલે ખાવા પીવાનું બધું, અનાજ પાણી બધું તણાઈ ગયું। જે રીતે મહિલા જણાવી રહ્યા છે તેમની તમામ ઘર વખરી, ખાવા પીવાનું, તેમનું રાત રચેલું તમામ ચીજ વસ્તુઓ તણાઈ ગઈ અને આ પરિસ્થિતિની અંદર જે મકાનોની જે સ્થિતિ છે તે ચોક્કસ તે જોતા લાગી રહ્યું છે કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। આ જે લોકોના સામાનો છે તેમના બહાર કાઢીને તેમને ફેંકી દેવા પડ્યા છે। એક ગામમાં અનેક લોકો છે એવા છે કે જેમની પાસે તેમણે જે પહેરેલા કપડા છે તેના સિવાય કાંઈ બચ્યું નથી। આટલી વરવી પરિસ્થિતિની વચ્ચે અનેક પરિવારોએ પોતાને અત્યારે રાત ગુજારી, અત્યારે પણ સમય પસાર કરવાનો જે વખત આવ્યો છે તે જોતા હવે તેઓ તંત્ર તરફ આશા લગાવીને બેઠા છે। તેમની આંખમાં ચોક્કસ આંસુ પણ દેખાઈ રહ્યા છે। આ તમામ વચ્ચે જે પરિસ્થિતિ ગામમાં, ડેલી ગામમાં સર્જાય છે ત્યાં સરકાર વહેલી તકે સર્વે કરી અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા લોકોને માટે મદદરૂપ બને તેવી આસ લગાવાઈ રહી છે। અંકિત મોદી, TV9, ભરૂચ।